તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. સૂત્રોએ જણાવ્યું છે કે પીએમ મોદીએ અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ તેમને અમદાવાદ જવા અને હવાઈ દુર્ઘટના પગલે અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવા માટે જણાવ્યું છે. રામમોહન નાયડુના કાર્યાલયે માહિતી આપી હતી કે બધી સંબંધિત એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને સંકલિત પ્રયાસો ચાલી રહ્યા છે. અમદાવાદથી ગેટવેક જતી ફ્લાઇટ ટેક ઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ છે. આ વિમાનમાં લગભગ 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂનો સમાવેશ થાય છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.